નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ અંતર્ગત મિત્રો જે કેડર છે એડટાટ એટલે કે પ્રિન્સિપાલની જે આચાર્યની જે ભરતી કરવામાં આવી છે નવી, તો એડટાટ જે ઉમેદવારો છે તેઓ મિત્રો જે છે તે ઘણા લાંબા સમયથી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને પોતાની જે પડતર માંગણીઓ છે તેને લઈને મિત્રો સરકાર સામે હાલ તેઓ વિરોધના મૂડમાં આવી ગયા છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે જિલ્લા જે મુખ્ય શિક્ષણ એડટાટ સંઘ દ્વારા ગાંધીનગરના કલેક્ટરને શું મિત્રો આવેદન આપવામાં આવ્યું છે અને શું છે તેમની વિવિધ માંગણીઓ, તો વિગતવાર જાણીશું આજના વિડીયોમાં. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને કર્મચારી પેન્શનના યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગાંધીનગર જિલ્લાના મુખ્ય શિક્ષક સંઘ એટલે કે એડટાટ સંઘ દ્વારા ગાંધીનગર કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. એડટાટ મુખ્ય શિક્ષકની કેડર અસ્તિત્વમાં આવ્યાને મિત્રો 12 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. એડટાટ મુખ્ય શિક્ષકોના બદલી સહિતના નિયમો જાહેર કરવામાં ના આવતા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આજથી 12 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2012માં ગુજરાત સરકારના જે કર્મચારીઓએ ઓછામાં ઓછો 5 વર્ષ વિદ્યા સહાયક અથવા તો 5 વર્ષ કરતા વધારે મુખ્ય શિક્ષક તરીકે અથવા તો મદદની શિક્ષક તરીકે પ્રાથમિક શાળાઓમાં જેમણે નોકરી કરી હોય તેવા શિક્ષકોની ભરતી એચટાટ એટલે કે આપણે જે વાત કરીએ મિત્રો પ્રિન્સિપાલ જે આચાર્ય માટેની જે ટાટ પરીક્ષા છે તે એચટાટ પરીક્ષા લેવાનું મિત્રો ગુજરાત પ્રાથમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું અને જે લોકોએ મિત્રો ઉમેદવારી નોંધાવી હતી અને સારા મેરિટથી પાસ થયા હતા તેવા ઉમેદવારોને મિત્રો એચટાટના રિઝલ્ટના આધારે જે તે ગામમાં મિત્રો છે તે એચટાટ પ્રિન્સિપાલોની નિમણૂક કરી હતી. મિત્રો ખાસ કરીને એચટાટ પ્રિન્સિપાલોને તેવા ગામમાં જ નિમણૂક આપવામાં આવે છે કે જે ગામમાં 1 થી 8ના મિત્રો વર્ગ ચાલતા હોય અને જે સંખ્યાબળ છે બાળકોનું એટલે કે કુલ વિદ્યાર્થીઓ 200 કરતા જે શાળામાં વધારે હોય તેવી શાળાઓમાં મિત્રો એડટાટ પ્રિન્સિપાલ ફાળવવામાં આવે છે અને 200 કરતા જે શાળાઓમાં ઓછા પ્રિન્સિપાલ હોય બાળકો હોય છે તેવી શાળાઓમાં મિત્રો જે સ્કૂલનો એટલે કે શાળાનો સૌથી જૂના શિક્ષક જે હોય છે જેઓની મિત્રો સિનિયોરિટીમાં જે પહેલા શિક્ષક આવતા હોય છે તેવા શિક્ષકોને સરકાર આચાર્ય બનાવી અને કામ ચલાવતી હોય છે. પરંતુ 200 કરતા વધારે બાળકો ધરાવતી શાળાઓમાં એચટાટ ધરાવતા પ્રિન્સિપાલોની નિમણૂક આજથી 12 વર્ષ પહેલા સરકારે અલગ અલગ શાળાઓમાં કરી દીધી હતી. પરંતુ 12 વર્ષના સમયને વીતી ગયા બાદ પણ એચટાટ મુખ્ય શિક્ષકોના બદલી સહિતના નિયમો હજુ સુધી જાહેર કરવામાં ના આવતા હાલ આ શિક્ષકો જે છે તે લડતના મૂડમાં આવી ગયા છે. મિત્રો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગમાં વર્ષ 2012થી એચટાટ મુખ્ય શિક્ષકોની કેડર અસ્તિત્વમાં આવી અને 12 વર્ષ જેટલા લાંબા સમય દરમિયાન પણ શિક્ષકના ઉત્કર્ષમાં એચટાટ મુખ્ય શિક્ષકોની ભૂમિકા ખૂબ મહત્વની રહી છે. એચટાટ મુખ્ય શિક્ષકની કેડર અસ્તિત્વમાં આવ્યા અને 12 વર્ષ જેટલો લાંબો સમય થયો હોવા છતાં આજ દિન સુધી એચટાટ મુખ્ય શિક્ષકોના બદલી સહિતના નિયમો જાહેર કરવામાં ના આવતા ગાંધીનગર જિલ્લા મુખ્ય શિક્ષક એચટાટ સંઘના દ્વારા ગાંધીનગર કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. હાલના સમયમાં સરકાર અને શિક્ષણ મંત્રીએ એચટાટ મુખ્ય શિક્ષકોની વ્યથાને સમજી બદલી માટેની સમિતિ બનાવી અને એચટાટ મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો બનાવી ખૂબ આવકારદાયક કાર્ય કરેલ છે. પરંતુ બદલી માટેના નિયમો બની ગયા હોવા છતાં 2 મહિનાથી વધુનો સમય વીતવા છતાં એચટાટ મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આચારસંહિતા આવવાની તૈયારી છે અને એના કારણે સમગ્ર રાજ્યમાં એચટાટ મુખ્ય શિક્ષકોમાં નિરાશા છવાઈ ગઈ છે. તેમજ આજ રોજ ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક એટલે કે એચટાટ સંઘ સૂચિતના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાઓમાં કલેક્ટર મારફત સરકારમાં એચટાટ મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો વહેલામાં વહેલી તકે જાહેર કરવામાં આવે એ માટેનું આવેદનપત્ર આપવામાં આવેલ છે. આજના આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા મુખ્ય શિક્ષણ સંઘના પ્રમુખ ડોક્ટર સુરેશ ગોસ્વામી, મહામંત્રી કેતનભાઈ, સહમંત્રી મેહુલ સુથાર, મહિલા ઉપપ્રમુખ જાગૃતિબેન વૈદ, ગાંધીનગર કરોલ માણસા અને દહેગામ તાલુકાના પ્રમુખ, મંત્રી તથા રાજ્ય પ્રતિનિધિ અને જિલ્લાના એચટાટ મુખ્ય શિક્ષકો ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો આમ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગના મુખ્ય આધારસ્તંભ એવા એચટાટ શિક્ષકો હાલ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. જોવાનું રહેશે કે સરકાર આ એચટાટ શિક્ષકો જે છે મુખ્ય શિક્ષકો તેમની માંગણીઓ કેટલા સમયમાં સ્વીકારી અને આ શિક્ષકોને મિત્રો પોતાની તરફ આકર્ષવાનું કામ કરશે. જય હિન્દ, અસ્તુ.